તો દોસ્તો આજના સૌથી મોટા કાયદાઓ વિશે વાત કરીએ તો સૌથી પહેલા મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે કે ખેડૂતોના ખાતામાં પૈસા તમને મળ્યા કે નહીં જાણી લેજો દોસ્તો. તો દોસ્તો તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી અસાધારણ વરસાદના ખેડૂતોની પારખે ઊભા રહીને 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ છે તે જાહેર કર્યું છે. એવામાં તમને જણાવી દઈએ કે આ પેકેજનો લાભ લેવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનાર અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં રૂપિયા 5,300 કરોડથી વધુની સહાયની રકમ છે તે ઓનલાઈન ડીબીટીથી ચૂકવી દેવામાં આવી છે. એટલે કે ઘણા બધા ખેડૂતો છે દોસ્તો, તેમને સહાયની રકમ છે તેમના ખાતામાં જમા કરી દેવામાં આવી છે. આ કિસાન હિતકારી અભિગમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની વિવિધ એપીએમસી માર્કેટયાર્ડ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ માહિતી છે દોસ્તો કે અત્યાર સુધીમાં તમને જણાવી દઈએ કે 5300 કરોડથી વધુની રકમ છે તે ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. પરંતુ હજુ જે રકમ બાકી છે તે રકમ પણ ખેડૂતોના ખાતામાં ધીમે ધીમે જમા કરી દેવામાં આવશે. જો તમારા ખાતામાં આવી ગઈ છે તો ઠીક છે, પણ નથી આવી તો ટૂંક સમયમાં તમારા ખાતામાં પણ આ રકમ છે તે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહી છે કે હવામાન ખાતાની આગાહી વરસાદ નહીં આવે. જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી અનુભવાતી કાતિલ ઠંડી બાદ હવે લોકો માટે રાહતના સમાચાર એ આવ્યા છે કે હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર છે તે ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ ફેરફાર પાછળ રાજ્યના સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. એટલે કે જે 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર છે તે પૂરેપૂરી ઘટવાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે. તેના પાછળનું મુખ્ય કારણ છે તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે જણાવવામાં આવેલા છે. અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પવનની દિશામાં ફેરફાર થવાનો છે, જેના પરિણામે લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આવામાં દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર બની શકે છે અને ઠંડીનું જોર છે તે પૂરેપૂરી ઘટવાની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદની માહિતી છે દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહી છે કે આ રીતે ફોન આવે તો તમે સાવધાન થઈ જજો. ખાસ માહિતી જાણી લેજો દોસ્તો તમામ લોકો કે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એટલે કે DOT અનુસાર સાયલેન્ટ કોલ કરનારાઓનો ઈરાદો તમારી સાથે વાતચીત કરવાનો બિલકુલ નથી, પરંતુ આ કોલ્સ દ્વારા સાયબર ઠગો છે તે ચેક કરે છે કે તમારા ફોન નંબર ઓન છે કે નહીં. ફોન ઉપાડતા તમે શું બોલો છો, જેમ આ પ્રકારના સવાલોના જવાબ મળી જાય છે તો તે આગળની તૈયારી કરીને તે નંબરનો ઉપયોગ કરી છેતરપિંડી એટલે કે ફિશિંગ કોલ કે નકલી મેસેજ મોકલવા માટે કરી શકે છે. દોસ્તો ફ્રોડ લોકો છે તે અત્યારે એક નવો સ્કેમ છે તે કરી રહ્યા છે, જેમાં સાયલેન્ટ કોલ કરી એટલે કે કોલ કરી અને ત્યારબાદ સામેવાળો વ્યક્તિ શું બોલે છે તેની રાહ જોવે છે અને સામેથી કોઈ પણ મેસેજ છે બોલવામાં આવતો નથી, કાંઈ પણ કહેવામાં આવતું નથી, ફક્ત તમને કોલ કરે છે અને તમારા બોલવાની રાહ જોવે છે. તમે શું બોલો છો તેના બાદ તે આગળ કાર્યવાહી કરી અને તમારી પાસેથી OTPને તેવું પડાવવા માટે આ સ્કેમ છે તે આચરી રહ્યા છે. જો તમને પણ આવો કોઈ કોલ આવે અને સામેથી કાંઈ પણ રિપ્લાય આપવામાં આવે નહીં તો તરત તે ફોન છે તેને કટ કરી દેજો અને તે ફોન છે તે નંબરને પણ બ્લોક કરી દેજો. સરળ શબ્દોમાં કહીએ દોસ્તો તો સાયલેન્ટ કોલ ભલે ખતરનાક સાબિત ન થાય, પરંતુ આ પ્રકારના કોલ આવનારા સમયમાં થનાર ફ્રોડનું પ્રથમ કારણ છે તે બની શકે છે. આ કારણે DOTએ લોકોને સાવચેત કર્યા છે. ખાસ માહિતી છે દોસ્તો તમામ લોકો છે તેને આવા કોઈ કોલ આવે તો તે ચેતી જજો. ત્યારબાદની માહિતી છે દોસ્તો આપ સૌની સામે આવી રહી છે કે 10 માંગ પૂરી કરો નહીં તો મોટું આંદોલન થશે. દોસ્તો આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે ખેડૂતોની 10 મહત્વપૂર્ણ માંગણીઓ મુદ્દે 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની મુલાકાત લેવા જશે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના રાજ્યભરમાં આંદોલન છેડાશે, જેમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે દોસ્તો કે જો ભાજપ સરકાર ખેડૂતોની આ 10 માંગ છે તે પૂરી નહીં કરે તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં આંદોલન છે તે કરશે. તો કઈ કઈ છે એ 10 માંગણી તેના વિશે પણ તમને જણાવી દઈએ દોસ્તો. તો 10 માંગમાં જણાવવામાં આવેલી છે સૌથી પહેલી માંગ કે બધા એપીએમસી બજારોમાં ભાવ ઘટાડાની પ્રથા તાત્કાલિક નાબૂદ કરવી જોઈએ અને તેમાં સામેલ લોકોને જેલમાં મોકલવા જોઈએ. ખાસ માહિતી છે દોસ્તો એપીએમસી વિશે અને સાથે બીજી માંગણી પણ એપીએમસી વિશેની છે, જેમાં ખેડૂતોને એપીએમસીની બજારોને બદલે તેમના પાકો વેરહાઉસ કે ફેક્ટરીમાં લઈ જવાની ફરજ પાડવી જોઈએ
નહીં। ત્રીજી મોટી માંગ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો શેર ખેડૂતોને 1 મહિનાની અંદર પ્રતિ હેક્ટર 50,000 વળતર છે તે આપવું જોઈએ। ખાસ માહિતી છે દોસ્તો। ત્યારબાદની ચોથી માંગ છે કે બધા ડેરી યુનિયનો દૂધના ભાવમાં તફાવતની રકમ ડેરી ખેડૂતને સમયસર અને સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવી જોઈએ। પાંચમી મોટી માંગ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને દરરોજ 12 કલાક મફત વીજળી છે તે પૂરી પાડવી જોઈએ। આ મોટી માંગ છે દોસ્તો। ત્યારબાદની છઠ્ઠી મોટી માંગ છે કે હળદર અને સાયબર ડેરી વિરોધ દરમિયાન ખેડૂતો સામે દાખલ કરાયેલા પોલીસ કેસ પાછા ખેંચાવા જોઈએ અને જેલમાં બંધ કરાયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ। તમને ખબર જ હશે દોસ્તો કે કદડા પ્રથા થઈ હતી હળદરમાં અને સાબર ડેરી છે તેના વિશે વિરોધ થયો હતો, તો તેમાં જે બંધ કરાયેલા ખેડૂતો છે તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ તેવી માંગ છે અને તેના ઉપર લાગેલા જે કેસ છે તેને પણ બંધ કરવા જોઈએ તેવી માંગ છે તે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીની છે। સાથે સાતમી માંગ છે દોસ્તો કે સરકારે તમામ પાકની ખરીદી MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ પર સુનિશ્ચિત કરવી જોઈએ। અને આઠમી માંગ છે દોસ્તો, અહીંયા 8 માંગ દર્શાવવામાં આવેલી છે પરંતુ 2 માંગ છે તે હજુ સુધી નથી દોસ્તો અહીંયા, જેમાં 8મી માંગ છે દોસ્તો કે ખેડૂતોને પૂરતા અને સમયસર ખાતર છે તે પૂરું પાડવું જોઈએ। આ 8 માંગો છે દોસ્તો તે અત્યારે હાલ કરવામાં આવેલી છે, 2 માંગ છે તે આની અંદર દર્શાવવામાં આવેલી નથી। તો ખાસ માહિતી છે દોસ્તો, આ તમામ 10 માંગ સાથે ઈસુદાન ગઢવીએ પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે આ માંગો છે તે પૂરી કરવામાં નહીં આવે તો અમે 100% ગુજરાતની અંદર જગ્યાએ આંદોલન કરીશું। ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે કે આ ભૂલ નહીં કરતા 1000 રૂપિયાનો દંડ તમને થઈ શકે છે। જણાવી દઈએ કે ભારત હવે 2027ની વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે, જે ઐતિહાસિક રીતે પેપરલેસ અને ડિજિટલ હશે। ત્યારે જો કોઈ નાગરિક જાણી જોઈને વસ્તી ગણતરીના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળે છે અથવા માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે તો તેનો કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવે છે। કાયદા મુજબ આવા કિસ્સાઓ સંબંધિત વ્યક્તિ પાસેથી 1000 રૂપિયા સુધીનો દંડ છે તે વસૂલ કરવાની સત્તા અધિકારીઓને આપવામાં આવેલી છે। ભલે દંડની રકમ નાની દેખાય પરંતુ તેનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકોને તેમની ફરજ પ્રત્યે જાગૃત કરવા અને કાયદાનું પાલન કરાવવાનો છે, જેથી જે કોઈ પણ લોકો છે તે વસ્તી ગણતરીમાં આવેલા અધિકારીઓ છે તેમને સરખો જવાબ નહીં આપે કે સરખી માહિતી નહીં આપે તો તેમને 1000 રૂપિયાનો દંડ છે દોસ્તો તે થઈ શકે છે। તો ખાસ માહિતી છે દોસ્તો। ત્યારબાદની મોટી માહિતી આપની સામે આગળ આવી રહી છે કે ખેડૂતો આ કામ ફરજિયાત કરવું પડશે તમારે। જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે 22મા હપ્તાનો લાભ વિના વિલંબ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત ID છે તે ફાર્મર રજિસ્ટ્રી નોંધણી ફરજિયાત કરવામાં આવેલી છે। રાજ્યના જે કોઈ પણ ખેડૂતો છે તેઓએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તે ખેડૂતોએ સત્વરે ખેડૂત IDની નોંધણી કરાવવા માટે નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। તો ખાસ માહિતી છે દોસ્તો આ કે જે કોઈ પણ ખેડૂતો છે જેમને 22મા હપ્તાનો લાભ લેવો છે અને જે ખેડૂતો છે તેઓએ 2000નો હપ્તો મેળવ્યો છે તો તેવા ખેડૂતોએ ફટાફટ છે તે ખેડૂત ID નોંધણી છે તેમાં પોતાનું નામ નોંધાવી લેવું અને આ કાર્ડ છે તે તમારે કઢાવી લેવું, જેથી તમને આવનારી સહાયો અને 2000ના હપ્તામાં તમને લાભ છે તે મળી શકે અને રાજ્યના બાકી રહી ગયેલા ખેડૂતોએ સત્વરે ફાર્મર રજિસ્ટ્રી છે તેમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે। ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે, જેથી જે કોઈ પણ ખેડૂતો છે જે બાકી છે આ કાર્ડ કઢાવવામાં તેઓએ પોતાના ગામના તલાટી મંત્રી કે ગ્રામ સેવકનો સંપર્ક કરી અને આ કાર્ડ છે તે તમે કઢાવી શકો છો। તો ખાસ માહિતી છે દોસ્તો। ત્યારબાદની મોટી માહિતી આપની સામે આવી રહી છે કે ટોલ પ્લાઝામાં ટેક્સ બંધ થયો છે દોસ્તો। જી હા, તમને જણાવી દઈએ કે ખાસ માહિતી આવી રહી છે કે 24 સપ્ટેમ્બર 2024થી અમલમાં આવેલી નવી ટોલ પોલિસી હેઠળ GNSS સિસ્ટમ દ્વારા ટ્રેક થતા વાહનોને 20 કિલોમીટર સુધી મુસાફરી માટે ટોલ ભરવો નહીં પડે। જી હા દોસ્તો, તમને એ પણ જણાવી દઈએ કે આ નિયમ છે તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફ્રી નિયમો 2008માં કરવામાં આવેલા સુધારાનો ભાગ છે અને હાલમાં કેટલાક હાઈવે ઉપર પાયલટ પ્રોજેક્ટ રૂપે લાગુ છે। ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતા લોકો સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારના સત્તાવાર વાહનો, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ છે તેમાં ભારતીય સૈનિક દળ, આર્મી, નેવી અને એરફોર્સના વાહનો, આપત્તિ રાહત માટે અને બચાવ કામગીરી માટે NDRF વાહનોએ પણ ટોલ ચૂકવવાની જરૂર
નથી। તો ખાસ માહિતી આવી ગઈ છે આ ટોલ પ્લાઝામાં ટોલ ફ્રી વિશે દોસ્તો માહિતી આવી ગઈ છે। ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે યોજનાના નામે છેતરાતા નહીં। તો ખાસ માહિતી છે દોસ્તો આ કે ભારત સરકારની લોન યોજના PM મુદ્રા યોજનાના નામે છેતરપિંડી છે તે કરવામાં આવી રહી છે। જી હા દોસ્તો કે અત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે જેમાં લખ્યું છે કે 36,500 રૂપિયા ભરીને PM મુદ્રા યોજના હેઠળ 3 લાખની રૂપિયાની લોન છે તે તમે લઈ શકો છો। જો તમને કોઈ આવો પત્ર મળે તો તેના ઉપર બિલકુલ તમે વિશ્વાસ ન કરતા। સરકારે આ લેટરને નકલી ગણાવ્યો છે, ફેક ગણાવ્યું છે। આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કોઈ પણ લેવા દેવા નથી, જેથી જે કોઈ પણ લોકોને આવો લેટર દેખાય કે ભાઈ તમે 36,500 રૂપિયા ભરીને 3 લાખ રૂપિયાની લોન છે તે લઈ શકો છો, અથવા તો કોઈ આવું કહે તો તેના ઉપર કાંઈ પણ જાતનો વિશ્વાસ તમે કરતા નહીં તો તમે છેતરાઈ જશો અને તમે લેણામાં મુકાઈ જશો। ત્યારબાદની મોટી માહિતી આપની સામે આગળ આવી રહી છે કે 1લી તારીખથી મોંઘવારી માટે તૈયાર થઈ જજો। દોસ્તો જણાવી દઈએ તમને કે સરકારે GST ઘટાડ્યો અને દાવો કર્યો કે કિંમત સસ્તી થઈ ગઈ છે, પરંતુ GST ઘટાડાની અસર દેખાઈ રહી હતી અને ઘણી વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થયો હતો। એવામાં GST સુધારાથી ટીવી, સ્માર્ટફોન, કાર, બાઇક પર અસર પડી હતી, પરંતુ રૂપિયામાં સતત ઘટાડાથી આ અસર હવે ઢંકાઈ ગઈ છે। સરકારે 32 ઇંચ કે તેથી વધુ સ્ક્રીનવાળા ટીવી પર GST દર 28% થી ઘટાડીને 18% કર્યો હતો, જેના કારણે ટીવીના ભાવમાં ઘટાડો થયો। જોકે AIએ હવે GST દર ઘટાડાને રદ કર્યો છે। ભારતીય ચલણ પર સતત દબાણ હવે સામાન્ય લોકોના જીવનને અસર કરી રહ્યું છે। દોસ્તો તમને જણાવી દઈએ કે નવા વર્ષની શરૂઆત એટલે કે 2026ની સાથે ટીવી ખરીદવું છે તે હવે વધુ મોંઘું થઈ જશે। જાન્યુઆરીથી શરૂ કરીને ટેલિવિઝનના ભાવમાં નોંધપાત્ર ફેરફાર થવાની ધારણા છે, જેની કિંમતમાં 4 થી 5% વધારવાની ધારણા છે દોસ્તો। જી હા દોસ્તો કે 4 થી 5% છે તે GSTના કારણે દોસ્તો વધારો ઘટાડો છે તે થવાની મોટી શક્યતા હવે રહેલી છે, જે ટીવીના ભાવમાં વધઘટ થવાની છે। દોસ્તો ટૂંક સમય પહેલા જે GSTના ભાવમાં છે તે નોંધપાત્ર રીતે ઘટાડો કરવામાં આવ્યો હતો, GST છે તે ઘટાડવામાં આવ્યું હતું, પરંતુ હવે 1લી તારીખ 2026થી આ મોટો ફેરફાર છે તે કરવામાં આવી શકે છે મોંઘવારીમાં। ત્યારબાદની મોટી માહિતી દોસ્તો આપની સામે આવી રહી છે કે ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયા। જણાવી દઈએ દોસ્તો તમને કે ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગામમાં પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ 1 લાખ સુધીની સહાય આપવા માટે 30 કરોડની જોગવાઈ છે તે ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે આશરે 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવા માટે 1795 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે ગામડે વસતા લોકો છે જેમાંના જે કોઈ પણ છે તે પ્લોટ ખરીદવા લાભાર્થીને 1 લાખ રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે સરકાર દ્વારા। અને દોસ્તો આના ફોર્મ છે તે તમારે ભરવા માટે તમારા ગામના તલાટી મંત્રી છે તેમનો સંપર્ક કરવાનો રહેશે, જેમાં ફોર્મને વગેરે ભર્યા બાદ દોસ્તો જો તમે લાભાર્થી માટે યોગ્ય હશો, પાત્ર હશો, તો તમને 1 લાખ સુધીની સહાય છે તે મળવા પાત્ર થઈ જશે, જે પ્લોટ ખરીદવા માટે તમને મળશે દોસ્તો। તો ખાસ માહિતી આવી ગઈ છે તમામ લોકો માટે। તો જો તમે પણ લાભ લેવા માંગતા હોય તો અત્યારે જ તમારા તલાટી મંત્રી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક જરૂરથી કરવો। ત્યારબાદની માહિતી દોસ્તો આપની સામે આગળ આવી રહી છે કે સહાય મળશે તો કામ કોણ કરશે। દોસ્તો સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો ચુકાદો આવ્યો છે કે જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે। સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ કહેવાનું છે કે મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી। જી હા દોસ્તો બુધવારે શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી। આવામાં હાલમાં આ મામલાની સુનાવણી 6 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી ગઈ છે। આવામાં જસ્ટિસ ગોયલે જણાવ્યું હતું દોસ્તો કે દુર્ભાગ્યવશ મફત સુવિધાઓને કારણે લોકો છે તે કામ કરવા તૈયાર નથી। તેમને મફત રાશન મળી રહ્યું છે, તેમને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે, તો પછી કોઈ કામ શા માટે કરે। એટલા માટે દોસ્તો સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો હતો। તમારું શું કહેવું છે કે સહાય છે તે ચાલુ રહેવી જોઈએ કે સરકાર દ્વારા બંધ કરવામાં આવી જોઈએ? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે ભર શિયાળાના ટાણામાં માર્કેટમાં કેરી આવી। જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે માન્ય રીતે કેરીનું નામ સાંભળતા જ આપણને ઉનાળાની યાદ આવી જતી હોય છે, પરંતુ આ વર્ષે પોરબંદરમાં ઇતિહાસમાં એક અનોખી જ કદાચ ગુજરાતમાં તેમજ સૌપ્રથમ ઘટના બની હશે। કારણ કે દોસ્તો તમને જણાવી દઈએ કે આ ઘટનાની અંદર જણાવાયું છે કે ભર શિયાળાની ઋતુમાં કેસર કેરીનું આગમન થતાં પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સૌ કોઈ અચરજ પામી ગયા હતા। દોસ્તો તમને જણાવી દઈએ કે અત્યારે જે ભર શિયાળાનો સમય છે તે ચાલી રહ્યો છે, એવામાં પોરબંદરની માર્કેટમાં જે કેરી છે તે જોવા મળી હતી।
અને કેરીનો પાક છે તેનું વાવેતર જોવા મળ્યું હતું. આવામાં 1 કિલોના 1251 ઊંચા ભાવે હરાજી બોલાઈ હતી. તમને જણાવી દઈએ દોસ્તો કે પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામથી આ કેસર કેરીનું આગમન થયું હતું. સામાન્ય રીતે તમને જણાવી દઈએ કે દર વર્ષે માર્ચ મહિના પછી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે કેરીની સિઝન કરતાં લગભગ 5 મહિના વહેલી કેરી છે તે આવી ગઈ છે. દોસ્તો તમને જણાવી દઈએ કે 5 મહિના વહેલા એટલે ખૂબ જ વહેલો સમયગાળો કહેવાય, કારણ કે આટલી વહેલી કેરી આવી તે એક વિચારવા જેવી બાબત છે. અને દોસ્તો તમને જણાવી દઈએ કે કેરી છે તે મોસ્ટ ઓફલી રીતે ઉનાળાની શરૂઆતની અંદર આવી જતી હોય છે, પરંતુ હવે શિયાળામાં આવી ગઈ છે, તો આ થોડીક વિચારવા જેવી બાબત છે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતી. આશા કરું છું કે આપ સૌને આજના સમાચાર છે તે પસંદ આવ્યા હશે. દોસ્તો જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હોય ને તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.